આપણે કોઈ સાધારણ નથી. જો જેવા તેવા હોત તો મહાપ્રભુજી અને ઠાકોરજીની આટલા નજીક ના હોત. એટલે વૈષ્ણવ થયા છીએ, વૈષ્ણવ ઘરમાં જન્મ થયો છીએ તો આપણે જેવા તેવા નથી, કોઈ સાધારણ નથી. એ ગૌરવ સહજ રીતે, સ્વાભાવિક રીતે જ આપણા સૌને હોવું જોઈએ. શ્રી મહાપ્રભુજી નું ચરિત્ર હોય તો એમાં શ્રીનાથજી આવે, અને શ્રીનાથજીનું ચરિત્ર હોય તો એમાં શ્રી મહાપ્રભુજી આવે. આ તો પરસ્પર એવો સ્નેહનો માર્ગ છે. હું દરેક વૈષ્ણવને પૂછું કે તમે બેઠકજી શા માટે જાઓ છો? શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીને શા માટે દંડવત કરો છો? એટલે કે મહાપ્રભુજીની કૃપા થાય, શ્રી ગુસાઈજીની કૃપા થાય એટલે આપણે બેઠકજી કરવા જઈએ. પછી પૂછીએ કે ઠાકોરજીની સેવા કેમ કરો છો? તો કે ઠાકોરજીની કૃપા થાય, ઠાકોરજી પ્રસન્ન થાય એટલે અમે ઠાકોરજીની સેવા કરીએ છીએ. જુઓ, આ પુષ્ટિ માર્ગ છે. અહીંયા સ્નેહની પરસ્પર ઉત્તમતા એવી છે કે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના બેઠકજી આપણે જઈએ, દંડવત કરીએ, ઝારી ચંપસ કરીએ. મહાપ્રભુજીની કૃપા તો જ્યારે થાય ત્યારે થાય, પણ એ કરવાથી ઠાકોરજી 100% પ્રસન્ન થાય. આપણે મહાપ્રભુજીને દંડવત કરીએ, મહાપ્રભુજીના ઝારી ભરીએ એટલે ઠાકોરજી પ્રસન્ન થાય. અને દરરોજ ઠાકોરજીની સેવા શા માટે કરવી જોઈએ? ઠાકોરજીના દર્શન શા માટે કરવા જોઈએ? તો કે ઠાકોરજીના દરરોજ દર્શન કરીએ કે જે કાંઈ બને એ સેવા કરીએ ત્યારે બીજું કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ મહાપ્રભુજી ગુસાઈજી અવશ્ય પ્રસન્ન થશે આપણી ઉપર, એટલે કરવું જોઈએ. તો આવો પરસ્પર સ્નેહ છે કે શ્રી મહાપ્રભુજીનું કાંઈ કરો તો ઠાકોરજી શ્રીનાથજી બાબા રાજી થઈ જાય છે, અને શ્રીનાથજીનું કાંઈ કરો તો શ્રી મારા વલ્લભ રાજી થઈ જાય છે, શ્રી ગુસાઈજી રાજી થઈ જાય છે. એવો સુંદર માર્ગ આપણને મળ્યો છે. અને જો પરંપરાથી વૈષ્ણવ ઘરમાં જન્મ થયો હોય તો એ તો આપણું પરમ સૌભાગ્ય કહેવાય. એ કોઈ સાધારણ વાત નથી. આપણને પ્રભુ એમ આપણા માયના છે કે આ મારો જીવ છે, એટલા માટે વૈષ્ણવ ઘરમાં જન્મ આપ્યો છે. નહીં તો બીજે ગમે ત્યાં જન્મ થઈ જાત, પણ નહીં. આપણા વડીલો, આપણા પૂર્વજો વૈષ્ણવ હતા, એ ઘરમાં આપણો જન્મ થયો છે. તો એનું પ્રમુખ કારણ એ કે શ્રી ઠાકોરજીએ આપણને એના પોતાના માયના છે, અને એટલે જ દરરોજ તમને સેવા કરવા દે. ઘણાને એવો પ્રશ્ન હોય કે ઠાકોરજી મારાથી પ્રસન્ન હશે કે નહીં? ઠાકોરજીને મારી સેવા ગમતી હશે કે નહીં? હું કેટલા ટાઈમથી સેવા કરો છો? તો કે ઘણા વર્ષ થઈ ગયા, ઘણા સમયથી. દરરોજ જાઉં છો સેવામાં? તો કે હા, દરરોજ કરું છું. દરરોજ ભગવત નામ લ્યો છો? તો કે હા, દરરોજ ભગવત નામ લઉં છું. તો એ જ વસ્તુ બતાવે છે કે ઠાકોરજી આપણા ઉપર પ્રસન્ન છે ને આપણી સેવા ગમે છે, એટલે તો દરરોજ કરવા દે છે, નહીં તો કાલે બંધ થઈ જાય. એક નાનું શું ઉદાહરણ આપું કે આપણે કોઈને કામ કરવા માટે રાખીએ, કોઈને નોકરી પર રાખીએ, આપણને એનું કામ ન ફાવે, 2 દિવસ 4 દિવસ જોઈએ, 8 દિવસ જોઈએ, અને જો ન ફાવે તો શું કરીએ? એને કાઢી મૂકીએ ને, છૂટા કરી દે. જો ઠાકોરજીને આપણે ન ગમતા હોત, જો ઠાકોરજીને આપણી સેવા ન ગમતી હોત તો 2 દિવસમાં બંધ થઈ જાત. આ દરરોજે દરરોજ સવારના ઠાકોરજી આપણું મોઢું જોવે છે, એ જ બતાવે છે કે આપણે ગમીએ છીએ એને, આપણી સેવા એમને ગમે છે, આપણે ભગવત નામ લઈએ છીએ એમને ગમે છે, આપણને કીર્તન કરવા જોઈએ. એમની કૃપા વગર કાંઈ શક્ય નથી. એમની ઈચ્છા હોય, કૃપા હોય તો જ થાય. અને એવી જ કાંઈક એમની કૃપા ના પરિણામ સ્વરૂપ આજે આ ઐતિહાસિક પુષ્ટિ ત્રિવેણી મહોત્સવનું પોરબંદરમાં આયોજન થયું છે. હવે કદાચ એવું લાગે કે બીજા શહેરોમાં પણ થાય કે અલગ અલગ વલ્લભ કુલના બાળકો સાથે મળી
અને આ જ રીતના આવો જ મનોરથનું અનુસરણ થાય. પણ જયુભાઈ એક વાત પાકી છે કે આ ક્રેડિટ ને ગૌરવ તો હવે પોરબંદરને મળી ગયું કે સૌ પ્રથમ વખત અહીંયા થયું છે. હવે જ્યાં પણ થાય, હવે કદાચ અમદાવાદમાં થાય, વડોદરામાં થાય, રાજકોટમાં થાય, પણ આપણા સૌ પોરબંદરવાસી માટે આનંદની વાત એ છે કે આ આદર્શ બેસાડ્યો, આ સૌ પ્રથમ કર્યું ક્યાં, તો કે પોરબંદરની ભૂમિમાં થયું છે. આ પ્રારંભ અહીંયા થયો છે. હવે પછી દુનિયાભરમાં ભલે ક્યાંય પણ થાય, એ આપણા સૌ માટે આનંદની વાત છે. શ્રી જય વલ્લભલાલજીએ બહુ સુંદર પ્રારંભમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ વિશે આપણને સમજાવ્યું. ત્યાંથી જ શરૂઆત કરું તો જ્યારે પ્રભુને આ સૃષ્ટિ રચવાની ઈચ્છા થઈ, વેદો કહે છે સ એકાકી ન રમતે સદિત્યમ ઈચ્છત, કે ભગવાનને એકલા કંટાળો આવતો હતો. ભગવાનમાં ખૂબ સામર્થ્ય છે, ખૂબ કલા છે, ખૂબ છે, બધું બિરાજે છે, પણ એ પ્રભુને મારી અંદર શું શું છે એનો અનુભવ કરવો હોય તો શું કરવું પડે. એક એક્ઝામ્પલ સમજો કે કોઈ કલાકાર છે, કોઈ બહુ સારો ચિત્રકાર છે, એની અંદર ખૂબ કલા ભરેલી છે, એને પોતાને ખ્યાલ છે કે મને ખૂબ સારા સારા ચિત્રો, હું કોઈ કેવાય પણ ચિત્રો હું બનાવી શકું છું, પણ એને પોતાની જ કલાનો કે પોતાની ચિત્રકલાનો આનંદ જો લેવો હોય તો શું કરવું પડે? તો કે એક સામે કેનવાસ મૂકવું પડે, હાથમાં બ્રશ લેવું પડે, ડ્રોઈંગ કરવું પડે, એમાં રંગ પૂરવા પડે, અને પછી એક ચિત્ર તૈયાર થાય ત્યારે ચિત્રકાર એમ કહે કે વાહ, જો મારી અંદર કેટલી સરસ કલા ભરેલી છે કે મેં આવું સુંદર ચિત્ર બનાવ્યું. એવી જ રીતે ભગવાનની અંદર તો બધું ભરેલું છે, અને જે કાંઈ બહાર દેખાય છે કે પ્રગટ થયું છે એ બધું ભગવાનમાંથી જ થયેલું છે, ભગવાન દ્વારા અને ભગવાનમાંથી જ. પણ જ્યારે કાંઈ નહોતું ત્યારે માત્ર ભગવાન એક જ હતા, તો એમને એમ થયું કે મારે આ મારી સામર્થ્ય, મારી કલા, મારી અંદર જે કાંઈ ભરેલું છે એનો અનુભવ કરવો હોય કે શું શું છે મારી અંદર, તો એ કેવી રીતે થાય? તો એ બીજું સામે કંઈ પ્રગટ કરે ત્યારે એ અનુભવ ભગવાન કરે. એટલે સૌ પ્રથમ સ્વામીજીનું પ્રાગટ્ય આપના શ્રીઅંગમાંથી થયું છે, અને સ્વામીજીના શ્રીઅંગમાંથી સમસ્ત લીલા પરિકર પ્રગટ થયો છે. આપે એવો મનોરથ કર્યો ઠાકોરજી સન્મુખ કે આપણે બંને સુંદર રાસ કરી શકીએ, આપણે બંને સુંદર કેટલીય લીલાઓ કરી શકીએ, એવું સુંદર સ્થાન આપ બનાવો. અને ત્યારે જે સ્થાન બન્યું છે નિકુંજ લીલામાં, નિત્ય લીલામાં સૌ પ્રથમ વખત શ્રી યમુનાજી પ્રગટ થયા છે, શ્રી ગિરિરાજજી પ્રગટ થયા છે, શ્રી ગિરિરાજજીની કંદરાઓ પ્રગટ થઈ છે, મુખ્ય દ્વાદશ નિકુંજો, અને એ પછી ક્યાંય કેટલી અનંત નિકુંજો પ્રગટ થઈ છે. સૌ પ્રથમ પ્રાગટ્ય તો બધું નિત્ય લીલામાં થયું છે. શ્રી વલ્લભનું પણ આપણે સાંભળ્યું ને, સૌ પ્રથમ પ્રાગટ્ય નિત્ય લીલામાં શ્રી વલ્લભનું પણ થયું. અને એ ગિરિરાજજીની કંદરાઓ, શ્રી યમુનાજીનો તટ એ નિત્ય લીલામાં જોઈને સ્વામીજી ખૂબ ખૂબ પ્રસન્ન થયા છે.